નમસ્કાર મિત્રો, દુનિયા બદલનાર સ્વપ્નદ્રષ્ટા પુસ્તકની સમીક્ષા અંતર્ગત 5 સ્વપ્નદ્રષ્ટાઓ પૈકી પ્રથમ 3 સ્વપ્નદ્રષ્ટાઓ સ્ટીવ જોબ્સ, જેક મા અને બિલ ગેટ્સનો પરિચય આપણે 3 અલગ અલગ વિડીયો દ્વારા મેળવ્યો. પુસ્તકના ચોથા સ્વપ્નદ્રષ્ટા ઇલોન મસ્કનો પરિચય આપણે પ્રસ્તુત વિડીયો દ્વારા મેળવીશું. મિત્રો, 21મી સદીના સૌથી વધુ કલ્પનાશીલ ઉદ્યોગ સાહસિકો પૈકી એક એવા ઇલોન મસ્કને જીવંત દંતકથા એટલે કે લિવિંગ લેજન્ડ ગણાવવા એ અતિશયોક્તિ નથી. મસ્ક પોતાના માટે નહીં પરંતુ દુનિયા માટે જીવનાર વ્યક્તિ છે. બિઝનેસ દ્વારા તેઓ અંદાજે $12.9 અબજ જેટલી સંપત્તિ કમાયા છે. ઇલોન મસ્કનો જન્મ 1971ની 28મી જૂનના રોજ થયો હતો. મસ્ક 9 વર્ષના હતા ત્યારે તેમને કોમ્પ્યુટર આપવામાં આવ્યું હતું. તે સમયની હાઉ ટુ પ્રોગ્રામ ગાઈડ હતી, જેના દ્વારા કોમ્પ્યુટર શીખી શકાતું અને તેમાં 6 મહિના લાગે. પરંતુ ઇલોન મસ્ક માત્ર 3 દિવસમાં જ તેમાં માસ્ટર થઈ ગયા હતા. તેમણે બેઝિક પ્રોગ્રામનો ઉપયોગ કરીને બ્લાસ્ટર નામે પ્રારંભિક વિડીયો ગેમ પણ બનાવી દીધી. તેમણે એ ગેમને સામાન્ય પરંતુ ફ્લેપી બર્ડ કરતાં સારી દર્શાવી હતી. મસ્ક કિશોર વર્ષના થયા તે પહેલાં જ કમાતા થઈ ગયા હતા, કેમ કે પોતે બનાવેલી ગેમ તેમણે પીસી એન્ડ ઓફિસ ટેકનોલોજી મેગેઝિનને $500 વેચી હતી. આ ગેમ હજુ પણ ઓનલાઈન ઉપલબ્ધ છે અને રમી શકાય છે. તેથી તેઓ કહે છે કે પરંપરાગત શિક્ષણ દરેક માટે નથી હોતું. મિત્રો, હવે પછી ઇલોન મસ્કના મોટિવેશનલ વિચારો દ્વારા જ એમના વ્યક્તિત્વનો પરિચય મેળવીએ. ઉદ્યોગ સાહસિક બનવા માટે કોઈ ઉંમર નાની ન ગણાય. તમારો આઈડિયા ગમે તેટલો ઉત્તમ હોય, પરંતુ સખત મહેનત અને સમય સૂચકતાનો કોઈ વિકલ્પ નથી. માત્ર નાણાંથી વિશ્વસનીયતા ખરીદી શકાતી નથી. તમારે સંશોધન કરવું પડે, યોજના બનાવવી પડે તથા યોગ્ય નિષ્ણાતોને સાથે લેવા પડે. તમારી સફળતા કે સિદ્ધિ પર અટકી ન જશો. કોઈ આઈડિયા તમને ખૂબ પસંદ આવે તો તે પૂર્ણ કરવા તમે શ્રેષ્ઠ પ્રયાસ કરશો. તમે ઓછા દરે શ્રેષ્ઠ ગુણવત્તાની પ્રોડક્ટ કે સેવા આપી શકો તો ગ્રાહકો સામે ચાલીને તમારી પાસે આવશે. જો તમારે ઘણા વધારે નાણાં કમાવા હોય તો એ પ્રયાસમાં જોખમ તો રહેલું જ છે. લોકો હંમેશા તમારી કામગીરી ઉપર નજર રાખશે. તમે માત્ર તમારા કામમાં ધ્યાન આપવાનું ચાલુ રાખો અને નકામી વાતોની ઉપેક્ષા કરો. મૂડીરોકાણ અને પ્રગતિનો આધાર આત્મવિશ્વાસ ઉપર હોય છે. વિશ્વમાં ખરેખર હકારાત્મક અસર પાડવા માંગતા હોવ તો વિશ્વની સમસ્યાઓના ઉકેલ માટે તમારી કુશળતાનો ઉપયોગ કરો. લગ્નની સફળતાનો આધાર પરસ્પર માન અને સંતુલન ઉપર છે. એક ઉદ્યોગકાર તરીકે સંશોધકોની નવી પેઢીને પ્રોત્સાહન આપવું એ તમારી ફરજ છે. મિત્રો, અંતે એક સરસ વિચાર સાથે વિડીયોનું સમાપન કરીશું. ઇલોન મસ્ક કહે છે કે હેનરી ફોર્ડે જ્યારે સસ્તી અને વિશ્વસનીય કાર બનાવી ત્યારે લોકો કહેતા હતા, આ તો ન જોઈએ, અમારો ઘોડો શું ખોટો છે. એ સમયે ફોર્ડે ઘણું મોટું જોખમ લીધું હતું અને એ જોખમ સફળ રહ્યો. આથી તેઓ નવી પેઢીને પોતાની વિવેક બુદ્ધિ અનુસાર ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવવા અનુરોધ કરે છે. મિત્રો, પુસ્તકના 5મા સ્વપ્નદ્રષ્ટા ઝુકરબર્ગનો પરિચય હવે પછીના વિડીયોમાં જોઈશું. પ્રસ્તુત વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ વેરી મચ.